સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમાં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જુલાઈ મહિનાની 15મી તારીખ અને સોમવારનો મહાપવિત્ર દિવસ છે અને 1308મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ વિષય ઉપર 959મી દિવસ છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 60ના વચનામૃતની અંદર આપણને ઘણી બધી વાતોથી વાકેફ કર્યા અને એક સિદ્ધાંત આપ્યો કે એકાંતિક થકી જ એકાંતિકના ધર્મને પામી શકાય છે. એટલે એનો સરળ અર્થ એવો થાય છે કે જ્યારે આપણને એવા પરમ એકાંતિક સત્પુરુષ મળે ત્યારે જ આપણે એકાંતિક થઈ શકીએ છીએ. અને એ સત્પુરુષના લક્ષણો પણ મહારાજે આ જ વચનામૃતની અંદર પણ વર્ણવ્યા છે અને એ સિવાયના અન્ય વચનામૃતોની અંદર પણ મહારાજે એકાંતિકપણું કોને કહેવાય એ વાતને પણ વિશેષ કરીને આપણને બધાને સમજાવી છે. એટલે મૂળ મુદ્દાની વાત તો આપણે થવું છે એકાંતિક કહેતા અક્ષરધામના અધિકારી બનવું છે. અક્ષરમુક્તની પંક્તિમાં જઈને બેસવું છે. એ બેસવા માટેનું એક લેવલ જેને આપણે કહીએ કે આલોકની દ્રષ્ટિએ તો કે પાત્રતા કેળવવા માટે થઈને એકાંતિક ભક્ત બનવું પડે. એ એકાંતિક ભક્ત જ્યારે આપણે બનીએ ત્યારે જ આપણે આપણા જીવનની અંદર આપણને અક્ષરધામને વિશે ભગવાન સ્વામિનારાયણની સમક્ષ અક્ષરમુક્તની પંક્તિની અંદર બેસવાનો અલૌકિક લાવો પ્રાપ્ત થાય. અને એટલે જ મહારાજ આપણને વારે વારે વચનામૃતોની અંદર પણ આ જ વાતને વિશેષ દ્રઢાવે છે. અને એમાં મહારાજે કહ્યું એ પ્રમાણે એકાંતિક થનાર ભક્તના હૃદયની અંદર કામ ક્રોધાદિક દોષ માત્ર ટળી ગયા હોય અને ઈર્ષાના ભાવ તો હોય જ નહીં. એટલે એ બધા દોષ ટળે ત્યારે ભગવાનનો પરમ ભક્ત બને છે. આ લોકની દ્રષ્ટિએ સંપ્રદાયની પરંપરા પ્રમાણે ભગવાનના ભક્ત બનવાના પ્રારંભની અંદર આપણને જે શિરસ્તો બતાવ્યો હોય તે પ્રમાણે નાવું ધોવું પૂજા પાઠ એ આદિક તો આપણે કરીએ પણ સાથે સાથે નિત્ય પ્રત્યે એમ આપણે વિચારવું પડે કે હું અક્ષર બ્રહ્મનો દાસ છું, અક્ષર બ્રહ્મ રૂપ છું, પુરુષોત્તમ નારાયણનો દાસ છું. આ ભાવના આપણા જીવનની અંદર આપણે કેળવવાની છે. અને જ્યારે એ ભાવ આપણને પ્રગટ થાય ત્યારે આપણા જીવનની અંદર આપણને પછી અક્ષર મુક્તની પંક્તિમાં બેસવા માટેનું એકાંતિકપણું આપણને આવા પરમ એકાંતિક સત્પુરુષ થકી પ્રાપ્ત થાય છે. અને હવે આપણે એ વચનામૃતને પૂર્ણ કર્યા પછી ગરડા પ્રથમ પ્રકરણના 61ના વચનામૃતની અંદર આપણે જઈએ છીએ.
ભગવાન સ્વામિનારાયણ ગઢડાની અંદર જયારે બિરાજમાન છે ત્યારે વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષને હેઠે ઓટાની વિશે ઢુલિયા પર વિરાજમાન હતા અને હીરકરનું શ્વેત ધોતિયું મસ્તકે બાંધ્યું હતું અને શ્વેત પછેડી ઓઢી હતી ને શ્વેત કેસ પહેર્યો હતો ને કંઠમાં શ્વેત પુષ્પના હાર ધારણ કર્યા હતા અને શ્વેત પુષ્પના તોરા પાઘમાં ડાબી કોરે લટકતા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. આપણે વચનામૃતને સમજતા પહેલા આપણા જીવનની અંદર આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ એને અંતરની અંદર ધારીએ ને પછી આપણને એ બધા એમના ઉચ્ચારેલા અમૃત વાક્યો આપણને જીવનની અંદર સ્પર્શ કરી શકે. કારણ કે મહારાજ પોતે લીંબતરુ નીચે ઓટા ઉપર ઢોલિયા પર બિરાજમાન છે અને બધું જ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે, શ્વેત મસ્તકે પાગ બાંધી છે અને શ્વેત પુષ્પના હાર પહેર્યા છે, શ્વેત પુષ્પના તોરા લટકે છે. આ સફેદ સફેદ બધું જ આપણને બતાવે છે મહારાજના જીવનની અંદર રહેલી આપણને વાસ્તવિકતા કે જેમ પૂર્ણ પુરુષોત્તમ નારાયણના વસ્ત્રને વિશે કોઈ પણ પ્રકારના શ્વેત વસ્ત્રમાં ડાઘો ન હોય એવી રીતે ભગવાનના સ્વરૂપને વિશે પણ માયાનો કોઈ સંગ દેખાય નહીં. એ માયાથી પર છે, એનાથી પર અક્ષર બ્રહ્મ છે અને અક્ષર બ્રહ્મથી પર પુરુષોત્તમ છે. એટલે એટલા નિરાળા અને એટલા દૂધ જેવા સફેદ ગુણોથી પરિપૂર્ણ છે એવા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એ જયારે હવે આ સભાની અંદર બેઠા છે ત્યારે આપણે જયારે પણ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરીએ ત્યારે આવી રીતે જો આપણા અંતરની અંદર મૂર્તિને ઉતારતા જઈએ અને સ્મૃતિને સ્મરણ કરતા જઈએ તો આપણને ભગવાનની સાથે સાથે મહારાજે પણ કહ્યું છે કે સપાર્ષદ અને સસંતો સાથે આપણે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું. તો મહારાજ અહીંયા પરમહંસો લખે છે કે મહારાજના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. એટલે આપણે સમજી લઈએ તો આપણને ખ્યાલ આવે કે ક્યારે પણ મહારાજ એકલા નથી હોતા. મહારાજની જોડે સંતો, પરમહંસો, ભક્તો આ બધા જ એવા દિવ્ય ભાવથી વીંટાયેલા રહેલા છે કે જેને કારણે કરીને મહારાજ પોતે સ્વયં પુરુષોત્તમ છે અને ત્યારે આવા અક્ષરમુક્ત જેવા સંતો અને અક્ષરમુક્ત જેવા હરિભક્તો પોતે મહારાજની ચારે બાજુ તે વખતના જમાનાની અંદર આવી કોઈ ઇલેક્ટ્રોનિક સાધનોની સગવડ નહોતી, પણ મહારાજ પોતે વાત કરે ને એ વાતને સાંભળવા માટે થઈને ચારે બાજુ ગોઠવાયેલા હોય છે અને મહારાજ જે વાતો કરે એને પરમહંસો પોતાની તે વખતના સમયની અંદર કલમ વડે કરીને મહારાજના એક એક શબ્દને બરાબર સારી રીતે નોંધી લે. આ પરમહંસોની બહુ જ આપણા ઉપર કરુણા અને કૃપા કહેવાય કે આપણને આ પ્રમાણે એમણે શબ્દે શબ્દ મહારાજ જે ઉચ્ચાર્યો છે તેને આપણે આપણા જીવનની અંદર આપણે સમજી શકીએ છીએ અને આપણને મજા આવે છે. એટલે આવી રીતે દેશ પ્રદેશના હરિભક્તો પણ મહારાજની જોડે બેઠા છે. એવા ભક્તો અને સંતો સાથે મહારાજનું જયારે આપણે ધ્યાન કરીએ ત્યારે આપણા જીવનની અંદર આપણને એ તાદૃશ્ય દાદા ખાચરનો દરબાર, લીંબતરુ નીચે ઓટલો, ઓટલા ઉપર ઢોલિયો, ઢોલિયા ઉપર ગાદી તકિયા અને ગાદી તકિયા ઉપર મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન છે અને સંતો ભક્તો ચારે બાજુ વીંટાઈને બેઠા છે. એવું જયારે આપણને દેખાય ત્યારે આપણે સમજવું કે હવે
આપણે આ વચનામૃતને સમજવા માટે કંઈક આપણને અનુકૂળતા થશે, કારણ કે ભગવાનની મૂર્તિનું રટણ અને સ્મરણ જ્યાં સુધી આપણા જીવનની અંદર થતું ન હોય ત્યાં સુધી મહારાજ પોતે ગમે તેટલી અદ્ભુત વાતો કરી હોય પણ આપણે એને સમજી શકીએ નહીં. જ્યારે અહીંયા તો આપણને આ પ્રમાણે જો ભગવાનની સંતના અને હરિભક્તોના અને પાર્ષદોની સાથેનું ધ્યાન આપણે કરતા હોઈએ તો આપણા જીવનની અંદર આપણને સજે સજે જ્ઞાન ઉતરે છે. હવે આગળ વાત કરીએ તો સદગુરુ મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે કે હે મહારાજ, કામ ક્રોધ લોભ તથા ભય એમને યોગે કરીને પણ ધીરજ ડગે નહીં, તેનો શો ઉપાય છે? હવે આપણે વિચાર એ કરવાનો છે કે આ બધા દોષ કરતા પણ ધીરજનું સ્થાન બહુ જ અતિ મહત્વનું છે. અને એટલે જ નિષ્કુળાનંદ સ્વામીએ પોતે ધીરજ આખ્યાન નામનો એક ગ્રંથ લખ્યો છે, જે નિષ્કુળાનંદ કાવ્યને વિશે પ્રગટ કરવામાં આવ્યો છે. કારણ કે આપણે ત્યાં કહે છે ને કે ધીરજ સમ નહીં ધન રે સંતો, ધીરજ સમ નહીં ધન. આ બધા દોષ ભલે કદાચ આપણે પંચભૂતનું દેહ ધારણ કર્યું છે એટલે આપણામાં ક્યારેક ક્યારેક એવો આવિર્ભાવ દોષોનો થઈ જાય, પણ તેવા સમયની અંદર આપણને કહેશે કે ધીરજની અંદર આપણે લેશ માત્ર ડગમગાટ ન કરીએ, એનો શું ઉપાય છે? અને ધીરજથી જ જે કંઈ છે એ બધું જ આપણા જીવનની અંદર આપણને પ્રાપ્ત થાય છે. અને એટલે જ લખ્યું છે ને કે ધૈર્યમ ધરતી સબુદ્ધિમાન. આ દુનિયાની અંદર બુદ્ધિશાળી કોને કહેવાનું? તો ગમે તેવા આકરા શબ્દો સાંભળવા મળે અથવા તો ગમે તેવી આપણને નાની મોટી કોઈ ગાળો દઈ જાય તો પણ આપણા જીવનની અંદર આપણે ધીરજતાનો ત્યાગ ન કરીએ. જેમ આપણે જાણીએ છીએ કે એકનાથ પોતે કાવેરીની અંદર સ્નાન કરવા જતા હતા અને ત્યારે કોઈ અભદ્ર પુરુષ હશે, એને એવો વિચાર આવ્યો કે આ વળી બહુ મોટા ભગત કહેવાય છે, લાવો. એટલે ઝાડ ઉપર ચડી અને સ્નાન કરીને જ્યારે એકનાથજી પાછા આવે છે ત્યારે ઉપરથી જે શુદ્ર પુરુષ હતો એ થૂકે છે અને જ્યાં એના શરીર ઉપર થૂક પડે છે એટલે તરત જ એમને એમ થયું કે ચાલો ત્યારે ફરી વખત આપણે સ્નાન કરી આવીએ. એમ કરીને સ્નાન કરી આવ્યા, એમાં પાછા આવ્યા, ફરી થૂક્યો. આવી રીતે એની જીવન ગૌરવ ગાથાની અંદર લખ્યું છે કે 108 વખત જ્યારે ઓલો માણસ થૂકે છે, થૂકનારો થાકી જાય છે, પણ જેની ઉપર થૂક પડે છે એવા સંત વિભૂતિ, એવા એકનાથ એક શબ્દ પણ બોલતા નથી. કંઈક કોઈકનું ક્યારેક આપણે કોઈનું બગાડ્યું હોય તો આપણું કોક બગાડે એ આપણે સમજી શકીએ, પરંતુ આને તો કંઈ કારણો વગર એવી કંઈક વેર બુદ્ધિ ઊભી થઈ હશે અને હેરાન કરવાની વાત તો આપણે જાણીએ છીએ કે સારા માણસને, સાચા માણસને તો કાયમને માટે સમાજની અંદર કોઈક લોક એવો વર્ગ હોય છે જે દુઃખ આપે જ. અને પછી ઉપર ઝાડ ઉપરથી નીચે ઉતરીને ઉભો રહ્યો અને એકનાથના પગમાં પડીને કહ્યું કે મહારાજ માફ કરો, તમે મને આજે 108 વખત હું તમારી ઉપર થૂક્યો, પણ છતાંય તમે મને ઉપર જોયું પણ નહીં અને કંઈ કહ્યું પણ નહીં. મારી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરો. અને ત્યારે તે વખતના સમયની અંદર એકનાથ પોતે એને કહે છે કે ખરેખર હું એક દિવસની અંદર કાવેરી સ્નાન કંઈ 108 વખત તો કરવાનો હતો જ નહીં, એક વખત કરું અને હું મારા કાર્યમાં લાગી જાઉં. પણ હું તમારો આભાર માનું છું, ઉપકાર માનું છું કે તમે મને આ પ્રમાણે આવું કર્યું એટલે મને આ સ્નાન કરવાનો લાભ મળ્યો. એ જે વાક્યનું ઉચ્ચારણ થયું ને એની અંદરથી આપણને બહુ સ્પષ્ટપણે દેખાય છે કે ધીરજ કેટલી હશે, કેટલી હદ સુધી હશે
અરે આપણે ત્યાં સંતો એના મર્મની વાત કરતા કહે છે ને કે એવા ખરાબ વિચારવાળી વ્યક્તિ જ્યારે ઝાડ ઉપર બેસીને થૂકે તો એના વિચારોને પણ બદલી નાખવાની તાકાત તો ધીરજમાં રહી છે. અને એટલા જ માટે સમ કહ્યું છે કે ધીરજ સમ નહીં ધન રે સંતો, ધીરજ સમ નહીં ધન. આપણા જીવનની અંદર આ બધા દોષોને પણ જ્યારે અહીંયામાં મુક્તાનંદ સ્વામી પોતે કહે છે કે કામ, ક્રોધ, લોભ આ બધા છે એના ભયથી એના યોગે કરીને પણ અમારી ધીરજ ડગે નહીં, એનો શો ઉપાય છે. અને આ તો બધા તમે જુઓ તો કેવા મોટા મોટા, ઓલો તો માણસ અને માણસ ઉપરથી થૂકે, પણ સ્વામી કહે છે કે જ્યારે જીવનની અંદર કામુકતાના ભાવ પ્રગટ થાય ત્યારે ખરેખરી ધીરજ, તે વખતે એવો વિચાર એને આવે એ ધીરજતાનો કે જેના કારણે કરીને કામાદિક દોષ પણ કહેવાય છે કે ત્યાં આગળ બળીને ભસ્મ થઈ જાય. એ ધીરજમાં આવો પ્રતાપ છે. મહારાજને મુક્તાનંદ સ્વામી આ પ્રકારની વાતને વિશેષ કરીને પૂછીને આપણને એ સમજાવવા માંગે છે કે જ્યારે આપણે સત્સંગની અંદર આવ્યા છીએ ત્યારે જો આપણે ધીરજ ધારતા હોય તો પછી ગમે તેવા પ્રકારના આપણા જીવનની અંદર આવા કામ, ક્રોધાદિક અને ભય એ આદિક ન ગમે તેવા કહેશે કે યોગ ઉભા થાય તો પણ કહે છે કે આપણી ધીરજ ડગે નહીં. અને જાણીએ છીએ ને કે સ્વામી કે બધા જ દોષો એટલા મહા મોટા છે. અને નિષ્કુળાનંદ સ્વામી એટલા જ માટે લખ્યું છે કે જેનું કામે કાપી લીધું નાક, લોભે લઈ લાજ લીધી રે, જેને જીભે રોળી કર્યા રાખ, માને તો ફજેતી કીધી રે. ઘણી બધી વાત નિષ્કુળાનંદ સ્વામી 66 પદીની અંદર કરે છે, પણ આપણને સમજાવવા માટે વાગે જેને કામે કાપી લીધું નાક. જ્યારે કામ વિચાર જ્યારે પોતાના અંતરની અંદર આવિર્ભાવ થઈ જાય છે ને ત્યારે પછી એ ન કરવાનું કરી નાખે છે. અને એના જીવનની અંદર આપણને દેખાય આવે કે આ પ્રમાણે કહેવાય છે કે એ કામાદિક દોષથી પરાભવ થઈ જાય છે. પણ જ્યાં આગળ જો એ દોષની સામે પણ જજુમી શકે એવો એક કયો વિચાર હશે, એ વિચારના જીવનની અંદર આપણને એટલું જ મહારાજ સમજાવે છે, એને આપણે આગળ જોઈશું. પણ એ કામાદિક દોષે કરીને તો આપણા પુરાણના શાસ્ત્રોની અંદર તો આપણે ઘણા બધા પ્રસંગોને જાણીએ છીએ, પરંતુ અત્યારે તો વ્યક્તિ દીઠ જીવનની અંદર કામાદિક દોષે આક્રમણ કર્યા છે. જે આપણે લોક જગતની અંદર ઘણું બધું સાંભળાય છે, ઘણું બધું આપણે કહેવાય છે કે દેખવામાં પણ આવે છે. એ કામુકતાના ભાવ અંતરની અંદર પ્રગટે ને ત્યારે એને મનની અંદર વિચાર થઈ આવે. એટલે બહુ મહત્વની બાબત છે. અમારે ત્યાં ભરૂચની અંદર હું પૂજારીમાં હતો ત્યારે એક ગુરુ પરંપરાની મૂર્તિની પૂજા સેવા કરવા માટે સુરતથી એક વડીલ 50-60 વર્ષની આજુબાજુના હશે, એમને સેવામાં આવેલા. અને એક દિવસ મને કે મારે ઘરે જવું છે. એટલે ઘરે શું કામ છે, હવે તમારી ઉંમર થઈ ગઈ કે ના, પણ કે સોસાયટીમાં લગ્ન છે ને એટલે છોકરાઓ કહે છે કે દાદા આવો તો આપણે પણ એ લોકોને સારું લાગે. મેં કીધું હવે કેટલા દાડાના લગ્ન હોય? લગ્ન તો કે એક દાડાના હોય, તો એક દાડા જતા થાય, એક દાડો ત્યાં રોકાઈ, એક દાડો ત્યાં પછી આવતા થાય, 1-2 દાડા રોકાઈ જઈએ, એમ કરીને ગણતરી કરીને કઈ વહેલો જેટલો બને એટલો આવી જઈશ. અને ગયા અને ગઈને પાછા આવ્યા, 4-5 દાડા થઈ ગયેલા. અને મેં એને પૂછ્યું, મેં કહ્યું તમે આટલા બધા દિવસ કેમ ઘરે રહ્યા, શું હતો એવો પ્રસંગ? મને કે જવા દો ને સ્વામી કે આ વખતે વરાછાની અંદર એવા જબરજસ્ત લગ્નની જાકમ જોડ હતી કે
જ્યાં જો ત્યાં આગળ વરાસાના રોડ ઉપર બેન્ડ વાજા વાગે ને એ તમારે ડીજે સાઉન્ડ વાગે ને એ વિડિયા ઉતરે ને લોકો નાચે ને નાચ ગાન કરે ને આવું બધું ત્યાં આગળ જોયું. મેં કીધું બરાબર છે, તમે પણ એમાં તમને શું ફાયદો? અને ત્યારે ધીરે એને કીધું કે સ્વામી શું વાત કરું, આ અમને અમારા બાપાએ વહેલા પરણાવ્યા ત્યારે આવું કાંઈ હતું નહીં. એક ઢોલી આવે ને ઢોલ વગાડીને જતો રહે. અને એમને એમ ઈચ્છા થઈ જાય છે કે અત્યારે આપણે જો લગ્ન કર્યા હોત ને તો આવું બધું થાત. એટલે શું છે, આ વિચાર છે ને માણસના જીવનની અંદર ઉદ્ભવ જ થાય છે. બાકી લગ્ન થયા, એમને ત્યાં છોકરા થયા, છોકરાના લગ્ન થઈ ગયા છે, છતાંય પણ ઉંમર ભલે ગમે તેટલી મોટી થતી જાય પણ અંતરની અંદર જ્યાં સુધી એક વિચાર મહારાજ આપણને જે આપે છે એવો વિચાર ન આવે ને ત્યાં સુધી આપણા જીવનની અંદર આપણને આ કામ ક્યારે પાડી દે ખબર ના પડે. એટલે આજના જમાનાની અંદર તો એવી પ્રકારના બધા રંગરાગ જામે છે અને એના કારણે કરીને લોકો પોતાના જીવનની અંદર પોતાની મૂળભૂત જે પદવી છે મનુષ્ય તરીકેની એ પદવીને ભૂલી જઈને એ ભ્રષ્ટ બની જાય છે. અને એટલા જ માટે આપણે જોઈએ છીએ કે બળાત્કારના કેટલા બધા કેસો થાય છે. અરે હાઈકોર્ટની અંદર જઈને પછી એનો નિર્ણય લેવા માટે થઈને પરમિશન લેવી પડે છે. આ બધી વાતો આપણે જોઈએ છીએ, સાંભળીએ છીએ કે સાધુ તરીકે અમારે ન બોલવું જોઈએ, પણ દુનિયાની અંદર આ બધું બને છે એનું કારણ શું છે કે જ્યારે કામાતુર જ્યારે વિચાર ઉદ્ભવિત થાય છે ત્યારે એના જીવનની અંદર એને ધીરજ નથી રહેતી. તે વખતે જો ધીરજ રાખે કે ભગવાનની ઈચ્છાથી હું જે રીતે પરણીને મોટો થયો છું અને મારે ત્યાં છોકરા થયા છે, હવે મારે આ બધા વિષયોમાંથી મારી વૃત્તિને પાછી વાળીને ભગવાનમાં જોડવી જોઈએ, એવો શુભ વિચાર તો કહે છે કે એને આવતો નથી હોતો. એનું કારણ છે કે જ્યારે ગરમ તપેલીની અંદર ગેસના ચૂલા ઉપર આપણે દૂધ ગરમ કરવા મૂક્યું હોય અને જેમ જેમ ગરમ થવા માંડે એમ ઉભરવા આવે, એમ માણસ માત્રના અંતરની અંદર કામાદિકના હેતુ તો આ દુનિયાની અંદર અત્યારના વેશભૂષા અને જે કહેવાય કે આ પ્રકારના સાધનોથી સજ્જ બનેલા લોકો, એવા લોકોના બધાના ચિત્તને આકર્ષિત કરે છે અને એટલે જ જીવનની અંદર એ પદભ્રષ્ટ થાય છે. સ્વામી કે આપણે તો નિયમમાં રહીને, એટલે નિયમમાં એટલે શું કે ક્યારે પણ આપણી ભારતીય સંસ્કૃતિને લાંછન લાગે એવું ન જોવું. જેમ આપણે જાણીએ છીએ કે રામચંદ્ર ભગવાનની સાથે લક્ષ્મણ ભગવાન પણ હતા અને લક્ષ્મણજીની આગળ માતા સીતાના ઘરેણાની પોટલી ખોલી અને કહ્યું કે આમાંથી આ જેને કહેવાય ગળાનો હાર છે, કાનના કંકણ છે, હાથના બાજુબંધ છે અને કાનના કુંડળ છે, આ બધું બતાવે છે. ત્યારે લક્ષ્મણજી કે મને ખબર નથી કે આ માતા સીતાના છે. પરંતુ જ્યારે બધું જ બતાવતા છેલ્લે જ્યારે પગના ઝાંઝર બતાવે છે ત્યારે તે વખતે લક્ષ્મણજી મહારાજ કહે છે કે આ ઝાંઝર સાચા સીતા માતાના. અને ત્યારે પ્રભુ રામ કહે છે કે લક્ષ્મણ બધા જ ઘરેણા તો સીતાજીના જ છે, તો ઝાંઝર એકલા સીતાજીના છે એમ કેમ કહો છો? ત્યારે તે વખતે લક્ષ્મણજી મહારાજ બોલ્યા કે 14 વર્ષ પર્યંત જ્યારે આપણે આ જંગલની અંદર પંચવટીમાં રહ્યા તે વખતે સ્નાનાદિક ક્રિયા કરી, સંધ્યા વંદનાદિક કરી, આપના ચરણારવિંદનો સ્પર્શ કરી, આપને પંચાંગ પ્રણામ કરી અને માતા સીતાને જ્યારે હું પગે લાગવા જતો ત્યારે
તે વખતે એમના ચરણારવિંદના જ મેં દર્શન કર્યા છે. 14 વર્ષ પર્યંત મેં માતા સીતાનું મુખ કેવું છે એ પણ મેં જોયું નથી. આ કેટલી જબરજસ્ત એમની પોતાની અંતરની અંદર એ દ્રષ્ટિને સંયમમાં રાખી હશે. અને કહેવાય છે કે એમને કોઈ પણ પ્રકારનો કામુકતાનો ભાવ થયો નહીં. આ એક બહુ જ મહત્વની બાબત છે. એટલે એટલા માટે આપણને સમજાવે છે તો કે એવી રીતે આપણે બધાએ આપણે ત્યાં આગળ સંતો વાત કરે છે ને કે મૃત્યુ કેવી રીતે પામવું અને મુક્તિ મેળવવી એ ભાગવત શીખવાડે. અને જીવનની અંદર સંયમી કેવી રીતે રહેવું એટલે એની અંદર આપણને રામાયણ શીખવાડે. પ્રભુ રામચંદ્ર ભગવાન પણ કેટલા ધીરજવાન, જેને રાજ્યાભિષેકની વાત બરાબર પાકી થઈ ગયેલી, શરણાઈના સૂર વાગતા હતા, ઢોલ ઢબુકતા હતા, અને એવા સમયની અંદર બીજે જ દિવસે જંગલની અંદર જવાનું થયું ને ત્યારે પણ પ્રભુ રામના મુખારવિંદ ઉપરથી કોઈ પણ પ્રકારની રેખા બદલાણી નથી. આપણે ત્યાં સંતો વાત કરે છે કે વાલ્મીકી ઋષિએ બંને ભાવ બતાવ્યા છે કે જ્યારે રાજ્યાભિષેક થવાનો હતો ત્યારે તે વખતે રામના મનની અંદર તો એમ જ હતું કે મારા કરતા પણ જો ભરતને ગાદી આપવામાં આવે તો સારું, પણ હવે ગુરુની આજ્ઞા છે એટલે આપણે સ્વીકારવી પડશે એમ સમજીને પોતે પોતાના અંતરની અંદર એ જ પ્રકારની સ્થિતિમાં હતા. અને જ્યારે વનની અંદર જવાનું થયું ને ભરતને ગાદીની વાત જ્યાં મૂકી અને ત્યાં તરત જ ભગવાન રામચંદ્ર રાજી થયા કે મારા મનની અંદર જે ઈચ્છા હતી એ જ ઈચ્છા એને કારણે કરીને માતાએ મને વનની અંદર જંગલનો રાજા બનાવ્યો, હું ધન્ય બની ગયો છું. તો એ બંનેના મુખારવિંદની રેખાઓનું વર્ણન કર્યું છે. ત્યારે આપણને ખબર પડે કે ત્યાં પણ કેવી ધીરજ. એટલે આપણે અંતરની અંદર મહારાજ આપણને અહીંયા એ સમજાવવા માંગે છે. મુક્તાનંદ સ્વામીનો કેટલો ગહન પ્રશ્ન છે કે કામાદિક દોષની અંદર તો માણસ માત્ર આજે આપણે જોઈએ છીએ કે ઘણી વખત મહારાજે પણ આપણને શિક્ષાપત્રીની અંદર કહ્યું છે કે પશુ પક્ષીના મૈથુન સમયને પણ આપણે ક્યારેય જોવો નહીં અને એ સામે દ્રષ્ટિ પણ મૂકવી નહીં. એને બદલે આજે આપણે જોઈએ તો અત્યારના જમાનાની અંદર એવી પ્રકારના જેને ન જોવા લાયક એવા ચિત્રો જ્યારે આ માણસ માત્રને ટીવી દ્વારા કે છે કે પછી જુદી જુદી રીતે બતાવવામાં આવે છે, જ્યારે એની અંદર એનામાં જહેલા કામુકતાના ભાવ પ્રગટ થતા હોય છે અને ધીરજ રહેતી નથી. એ તો વાત વાસ્તવિક છે. પુરાણના દ્રષ્ટાંતોને વટી જાય એવી પરિસ્થિતિ અત્યારે આપણા આ ભારત અને વિશ્વભરની અંદર બની છે કે જ્યાં કોઈ નીતિ નિયમનું ઠેકાણું નથી રહેતું, જ્યાં કોઈ શુદ્ધ વિચાર પોતાના અંતરમાં રહેતો નથી અને કામુકતાના ભાવની અંદર ન કરવાના કાર્યો પોતે કરી બેસે છે. એટલે કહે છે ને કે કામાતુરાણામ ન ભયમ ન લજ્જા. અતિશય કામાતુર બનેલી વ્યક્તિના જીવનની અંદર નથી ભય કે નથી લાજ. સ્વામી કે થોડું ઘણું પણ આપણે આ વસ્ત્રો પહેરીએ છીએ અને એના કારણે કરીને આપણને થોડી ઘણી ભય રહે છે અને લાજ પણ રહે છે, પણ જ્યાં કામાતુર બની જાય છે ને ત્યારે પછી સ્વામી કે પુરુષ હોય કે સ્ત્રી હોય બંનેના અંતરની અંદર આ દોષ પડેલો છે. અને એ પોતાનો ભારતીય સંસ્કૃતિનો આવો એક અદભુત માર્ગને ભૂલી જઈને પોતાની ઈચ્છા પ્રમાણે આ કામાતુર બનીને ન કરવાનું એ કાર્ય કરી બેસે છે. તો એ વખતે ધીરજ રાખવી બહુ મહત્વની છે. એટલે વ્યક્તિ જીવનની અંદર આ બધાની સામે જજુમી શકે ક્યારે?
તો ધીરજ હોય તો, બાકી પરાશર જેવાને પણ મત્સ્યગંધાની સાથે સંભોગ કરવાની ઈચ્છા થઈ અને કર્યો પણ ખરો. એ તો એક પૌરાણિક વાત છે અને આપણે જાણીએ છીએ, પણ અત્યારના યુગની અંદર તો માણસને ક્યારે પડી જવાય અને ક્યારે એ કામની અંદર દોષમાં લેવાઈ જાય એનો તો કોઈ આપણને ખબર રહેતી નથી. એટલે એટલા માટે મુક્તાનંદ સ્વામીના પૂછેલા પ્રશ્નને આપણે વિશેષ આવતીકાલે વિશેષ સમજવાનો પ્રયત્ન કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.